નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે. તો આવો કાર્યક્રમની શરૂઆત કરીએ. તો દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં કાલના દિવસનું પંચાંગ, દિન વિશેષ તેમજ કાર્યક્રમની અંતમાં એક વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે કિશન મહારાજ આપણી સાથે વાત કરશે. અને કાર્યક્રમની અંતમાં આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આખું વર્ષ કેવું રહેશે તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું. તો આવું કાર્યક્રમની શરૂઆત કરીને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. મારા સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. પહેલાં તો દેવ દિવાળીની સૌ દર્શક મિત્રોને ખૂબ શુભેચ્છા. ભગવાન તમારા મનના મનોરથ પૂરા કરે, ધાર્યું કામ કરાવે તેવા શુભ આશીર્વાદ, શુભ આશીષ. કાલનો દિવસ કેવો તમને સૌને સરસ માહિતી આપતો રહે, ભગવાન દેવ આવી વિશેષ કૃપા વરસાવતા રહે, તેના મારા પ્રણામ, વંદન, નમન. સૌને જય શ્રી કૃષ્ણ. કાલનો દિવસ કેવોમાં આપણે બેને કીધું એ પ્રમાણે બધી જ માહિતી આપીએ છીએ. દરેક વસ્તુમાં રોજ નવો વિષય સાથે કોઈક નવી માહિતી હોય છે અને તમારા જે પણ મૂંઝવણવાળા પ્રશ્નો છે તેનું નિવારણ પણ બહુ શાંતિથી કરીએ છીએ. તો આવી જ સરસ મજાની વાતો કરવાની સાથે આપણે શરૂ કરવાનો છે કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો હવે દેવ દિવાળીના શુભકામનાઓની સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. તો આવતીકાલના પંચાંગ વિશે દર્શક મિત્રોને માહિતી આપો. હવે પંચાંગમાં કાલે તારીખ 6/11/2025 ને ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2082 કારતક વદ એકમ છે. મેષ રાશિમાં ચંદ્ર છે, અલઈ મૂળાક્ષર છે, કૃતિકા નામનું નક્ષત્ર છે, તો વ્યતિપાત નામનો યોગ છે. જે કરણ છે તે કૌલવ નામનું ચાલી રહ્યું છે. વિછુડો કે પંચકની વાત કે તો પંચકે નથી ને વિછુડો પણ નથી. સૂર્ય છે ને પોતે તુલા રાશિમાં છે ને ચંદ્ર મેષ રાશિમાં છે. વહેલી સવારે 6:47 સૂર્યોદય થશે. સૂર્યાસ્ત સાંજે 6 કલાકે થશે. 6:35 ચંદ્રોદય, 7:28 ચંદ્રાસ્ત થશે. અભિજીત મુહૂર્ત 12 થી 12:46 છે. રાહુકાળ બપોર 1:48 થી 3:13 રાહુકાળ છે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ ના કરવા, નવા કાર્યોની શરૂઆત ના કરવી. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કાર્યો કરવા નિષેધ હોય છે. લાંબી મુસાફરી કરવી નિષેધ હોય છે. આ નાની નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. દર્શક મિત્રો, રાહુકાળના દરમિયાન કોઈ પણ જગ્યાએ પૈસાની લેતી દેતી પણ ના કરાય કે કોઈ વસ્તુ ખરીદાય પણ નહીં, નહીં તો તે બહુ લાંબી ચાલે નહીં. તેનું ધ્યાન રાખવું. એકંદરે કાલે દિવસ સારો. કોઈ પણ સારા કામ, નવા કામ, નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, તો હવે પંચાંગ વિશે તો આપણે માહિતી મેળવી, પરંતુ હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ દર્શક મિત્રોને માહિતગાર કરો. હવે કાલે જે પ્રમાણે એકમ, આજે દેવ દિવાળી છે, કાલે ગુરુવાર થશે. એકમની સમાપ્તિ બપોર 2:55 સુધીમાં થશે. કાલે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને પીળી હળદર સાથે તાંબાના લોટામાં ચોખા અને પીળું ફૂલ ચઢાવવાનું રહે. નિત્યક્રમ પ્રમાણે ઓમ નમો ભગવતે વાસુદેવાની માળા કરો, બહુ જ સારું. દ્વાદશી મંત્ર છે, 12 વખત બોલવાથી એનો બહુ લાભ થાય છે. આટલું કરવાથી તમારો કાલનો દિવસ બહુ સારો રહેશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. તો આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો, અને કોઈને શુભ કાર્ય કરવું હોય તો એ ક્યારે કરી શકે? દિવસ અને રાતમાં પહેલું ચોઘડિયું શુભ છે, વહેલી સવારે 6:47 થી 8:11 કલાકનું. બીજું લાભ ચોઘડિયું છે 12:23 થી 1:47 કલાકનું. ત્રીજું છે અમૃત ચોઘડિયું 1:47 થી 3:11 કલાકનું.
અને રાત્રે શુભ ચોઘડિયું 4:34 થી 6 કલાકનું રહેશે. તો આ 4 ચોઘડિયા ચારે 4 શુભ ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, સારા કામ કરવા માટે આ ચોઘડિયા સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. સારા ચોઘડિયામાં કરેલું કામ ખૂબ સારું ફળ આપે છે. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું અમૃત 6 થી 7:35 કલાકનું છે. આ ચોઘડિયામાં પણ જો તમારે કોઈ નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે. આવતીકાલે દિવસ ફરી એકવાર સારો છે. માંગલિક કાર્યો કરવા છે, સારા કામ કરવા છે કે નવા કોઈ કામ કરવા છે તો ચોક્કસથી કરો, ફળ મળશે સારું. તો આ દિવસ રાતના ચોઘડિયા સારું ફળ આપનારા છે. કોઈ પણ પ્રકારના કામ કરો, લાભ મળશે. જી બેન. જી મહારાજ, તો આપે જણાવ્યું એ જ પ્રમાણે કે આવતીકાલના ચોઘડિયા ખૂબ જ શુભ છે, તો કોઈને શુભ કાર્ય કરવું હોય તો અવશ્ય કરી શકે છે. તો હવે આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ અને આપણે પહેલાં જ વાત કરી હતી એ પ્રમાણે કે વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે આજે દર્શક મિત્રોને થોડી માહિતી આપો. હવે આજનો વિશેષ મુદ્દો છે, બધાને છે ને ઘરનું ઘર જોઈએ છે. અમુક લોકોને બંગલાની, ઘરની પોતાનું સારું ઘર હોય. દરેક લોકોને એક ઈચ્છા હોય કે ભાઈ મારા જીવનમાં કોઈ એક સારું ઘર હોય જેમાં હું શાંતિથી રહી શકું. પણ તમે લોકો ઘણા લોકોની વસ્તુઓમાં જો, ઘણા લોકોને જો કે ઘરનું ઘર થતું નથી, જિંદગી જતી રહે છે, જિંદગી વહી જાય છે, ઘર બનાવવાનું સપનું અધૂરું રહી જાય છે અને ક્યાંક ને ક્યાંક ઘર આમ લાગે થશે પણ થતું નથી. આવક હોવા છતાં પણ મેળ પડતો નથી. તો કુંડળીમાં એવા કયા ગ્રહ હોય કે જેના કારણે આ વસ્તુનો આપણે સામનો કરવો પડતો હોય છે? જ્યારે કુંડલીમાં મંગળ રાહુનો અંગારક યોગ હોય અને એમાં પણ મંગળ રાહુ નીચના થયા હોય, એટલે કે શનિના ઘરના કે કુંભના, શનિના ઘરના એટલે કે મકર કે કુંભના થયા હોય, તુલાના ઘરના થયા હોય એટલે કે વૃષભ કે શુક્રના ઘરના થયા હોય, આવા લોકોની કુંડળીમાં મેં જ્યારે પણ જોયું છે ત્યારે લોકોને ક્યાંક ને ક્યાંક એમના ઘરનો અભાવ હોય છે. કાં તો એમના નાના ઘરમાં રહેતા હોય છે, કાં તો ઘરની જગ્યા ઠીકઠાક હોય છે, જૂના મકાનના જર્જરિત મકાનમાં રહેવું પડતું હોય છે અને એમનું ઈચ્છાનું જે સપનું છે ક્યાંક ને ક્યાંક અધૂરું રહી જાય છે. તો ભાઈ આવું ઈચ્છાનું સપનું અધૂરું ના રહે અને દરેકના ઘરમાં રોનક આવે, દરેકના ઘરમાં દરેકની પોતાની મકાનની ઈચ્છા પૂરી થાય તે માટે શું કરે? ઘરનું ઘર બને અને પણ એવું નહીં નાનું મોટું, નબળું નહીં, પાકા પાયાનું ચકાચક લાગવું જોઈએ કે ભાઈ આપણું ઘર છે. તે માટે શું કરવું? તો તમારી કુંડળીમાં જ્યારે મંગળ ગ્રહ પ્રબળ બને ત્યારે તમારા ઘરના જમીન મકાનના યોગ પ્રબળ થાય, સારામાં સારા જમીન મકાનથી લાભ થાય. તો એને પ્રબળ કરવા શું કરવું? તો જે હનુમાનજી છે તે જમીન મકાન ભૂમિના માલિક છે અને એમનો વાર મંગળવાર છે. મંગળવારના દિવસે હનુમાનજીને કેસરી ધજા, કેસરી બુંદીનો લાડુ અને એક દાડમનું ફળ, કઈ 3 વસ્તુ? કેસરી ધજા, કેસરી બુંદીનો લાડુ અને એક દાડમનું ફળ. આ 3 વસ્તુ ભગવાન હનુમાનજીને ચડાવવાથી, અને જ્યારે ચડાવો ત્યારે એક જ એમને કહેવાનું કે મારા ઘરનું ઘર બને અને સારું ઘર બને તે માટે મને આશીર્વાદ આપો. દર્શક મિત્રો, આટલું સતત 11, 12 કે 27 મંગળવાર કરો, તમને ચોક્કસ તેમાં ફરક દેખાશે. આટલું નિત્યક્રમ કરવાથી તમે લાભ જોઈ શકશો. ફરી એકવાર મંગળવારનો દિવસ હોવો જોઈએ અને નિત્યક્રમ થવું જોઈએ. સાથે મંગળનું એક યંત્ર જોડે રાખવાથી અને એની પર મંગળના મંત્ર જાપ કરવાથી તમને ભૂમિથી લાભ થાય છે. મંગળના શું છે મંત્ર? ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૌમાય નમઃ. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૌમાય નમઃ. આ મંગળનો મંત્ર છે. એના મંગળના યંત્રને રોજ આપણે કેસરી કલરનો ચાંદલો, અષ્ટગંધાના કસ્તુરી ચંદનનો ચાંદલો પણ ચાલે અથવા તો લાલ કંકુનો પણ ચંદનનો ચાંદલો ચાલે
અથવા તો સિંદૂરનો ચાંદલો પણ ચડે એ મંગળના યંત્રને કરીને મંત્ર જાપની રોજ એક માળા કરવાથી તમે ચોક્કસથી તમારા કામમાં સફળતા જોઈ શકશો. આટલું કરજો, લાભ રહેશે. જેને પણ ઘરનું ઘર જોઈએ છે અથવા તો ઘરનું ઘર બનાવવાની સપના જોયેલા છે, પૂરા નથી થતા, આટલું કરવાથી પૂરા થશે. જી બેન. જી મહારાજ, તો આપે ખૂબ જ સરસ રીતે જણાવ્યું કે જેની ઈચ્છા હોય, જેના સપના હોય પોતાના ઘર બનાવવાનું, તો શું કરવાથી તેમનું આ સપનું પૂરું થાય. ખૂબ જ સરસ માહિતી આપી છે, તે બદલ આભાર. હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. તો હવે મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિને નક્કામાં પૈસા કાર્યોમાં ખર્ચા થાય, ખોટા ખર્ચા થઈ શકે, કાર્યોમાં કોઈ અણબનાવ ના બને એનું ધ્યાન રાખજો. મનોબળ ઓછું થઈ શકે છે, ઉતાવળિયા નિર્ણય ન લેવા, વિરોધીઓથી સાવધ રહેવું. કથ્થઈ શુભ કલર, શુભાંક 8 રહે. વૃષભ રાશિ તમને મોટી સિદ્ધિઓ મળી શકે, સારા એવા કામ થઈ શકે, આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે, ભાગીદારી સાથેના વિવાદોનો ઉકેલ આવશે, અટકેલા કામ પૂરા થઈ શકશે. કાળો શુભ કલર, શુભાંક 2 છે. મિથુન રાશિની વાત કરીએ તો સકારાત્મક વિચારો, પોઝિટિવ થિંકિંગ આવે, પરિવારમાં મતભેદની સ્થિતિ બની શકે છે, જૂના મિત્રોને મળવાથી મન પ્રસન્ન રહે. અમુક વખત એવું હોય છે કોઈ એવા 2-4 વ્યક્તિઓને મળીએ ને જૂના વ્યક્તિઓ તો પણ મન પ્રફુલ્લિત થઈ જાય. કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન સારું રહેશે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને પૈતૃક સંપત્તિને લઈને કોઈ સમસ્યા થાય, સ્વાસ્થ્યને લઈને કોઈ ચિંતા રહે, તણાવ થઈ શકે છે, કડવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળજો. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિને પરિવારના સભ્યોનો સાથ મળશે, પરિવારના વ્યક્તિઓ તમને કાલે સાથ આપશે તમારા કામો સરળ કરવામાં. તમારા સ્વભાવમાં નમ્રતા લાવવાની જરૂર છે, ખાસ નમ્રતા લાવો, લોકો તમારા વખાણ કરશે જો તમે નમ્રતા લાવશો તો. સામાજિક કાર્યમાં ભાગ લો, સામાજિક કામ આગળ વધારો અને બને તો પૈસા બચાવવાનો પ્રયત્ન કરો. પૈસા બચતા નથી, પૈસા બચશે તો તમારા માટે સારું છે. ભૂરો શુભ કલર, શુભાંક 3 છે. કન્યા રાશિ, વેપારમાં પૈસા ખર્ચવા પડે, વેપારી વર્ગમાં વેપારી લક્ષી કામમાં પૈસા મૂકવા પડે. માનસિક શાંતિ અને યોગ તમારા માટે બહુ સારું છે. પૈસાની લેવડ દેવડમાં સમસ્યામાં ક્યાંક નાનો મોટો સમય બગડી શકે છે. આર્થિક સ્થિતિ થોડીક નબળી રહેશે, ખોટા ખર્ચા થઈ શકશે. રાખોડી શુભ કલર, શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ છીએ અને હવે આપણી સાથે પોતાની સમસ્યાઓને લઈને કોલર મિત્ર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે આપણે વાત કરીએ. હેલો. હા, હેલો મેડમ. હા જી, આપની જન્મ તારીખ? 29/8/2003. જન્મ સ્થળ? જામનગર. ઓકે, અને આપનો પ્રશ્ન શું છે? છે ને હું આઈટી કંપનીમાં જોબ કરું છું જી. અને હું છે ને જોબ ચેન્જ કરવાનું વિચારું છું. તો ઘણી કંપનીમાં મેલ્સ ને એવું નાખેલું છે, જી. બટ રિપ્લેસ નથી આવતા કંપનીના સામેથી, અને એમાં રિપ્લે આવે છે તો ઇન્ટરવ્યુ આપું છું તો એમાં સિલેક્શન નથી થતું. તો એનું શું કરવાનું છે? તમારો જન્મનો સમય શું છે? સવારના 8 થી 8:30 વાગ્યા સુધી. હવે જો જે પ્રમાણે કુંડળી બને છે, શનિ મિથુનના ઘરનો 10મા સ્થાનમાં આવે છે, અને જ્યારે શનિ મિથુનના ઘરનો આવે એટલે ચોક્કસથી આવી સમસ્યા લઈને આવે. જે નોકરીનો માલિક છે, એટલે કે જો કુંડળીમાં આપણને સારી નોકરી વ્યક્તિને મળશે, નોકરી સારી વ્યક્તિ કરી શકશે કે નહીં કરી શકે જોવું હોય તો શનિના આધારે જોવાય. તો તમારો શનિ જો કર્મના સ્થાનમાં તો છે એટલે સારો તો છે, પણ મિથુનના ઘરનો છે. શું કરવાથી લાભ થાય? બીજી આંગળીમાં શનિવાર સાંજે 7:30 વાગે સરસ્યાના તેલમાં લોખંડની વીંટી શનિ મહારાજને સ્પર્શ કરીને, એટલે કે શનિ મહારાજને ચડાવીને પહેરવાથી તમે લાભ જોઈ શકશો. તો શનિવારના દિવસે ચોક્કસથી સરસ્યાના તેલમાં લોખંડની વીંટીને કરવાનું છે, પલાળવાની છે, અને પછી શનિ મહારાજને સ્પર્શ કરીને સાંજે 7:30 કલાકે તમારે પહેરવાની છે. અને આટલું કર્યા પછી તમારે જે પણ નોકરી લગતી સમસ્યા છે તે વહેલી તકે દૂર થશે. આટલું કરજો, લાભ થશે. જી બેન.
જી મહારાજ, તો આ કોલર મિત્રનું તો આપે સમસ્યાનું સમાધાન આપ્યું, પરંતુ હવે બીજા કોલર મિત્ર પણ એમની સમસ્યાઓની સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વાત કરવા માટે. તેમની સાથે વાત કરીએ. હેલો. હેલો. હા જી, આપનું નામ? પ્રફુલ્લાબેન. જન્મ સમય આપનો? 5/7/99. જી, અને જન્મ તારીખ? 5/7/99. જી, ઓકે. અને આપનો પ્રશ્ન શું છે કિશન મહારાજને? સમય છે 1:50 બપોરે. જી. 5/7/99. સમય 1:50 બપોરે. જુનાગઢ જન્મ સ્થળ. જી, આપનો હેલો. પ્રશ્ન મારા બાબા માટે નોકરી યોગ કેવો છે? મીન રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, સાતમની તિથિ છે. હવે જો 7મા સ્થાનમાં શનિ છે, લગ્નના સ્થાનમાં મંગળ છે અને 10મા સ્થાનમાં બુધ રાહુ છે. શનિ મેષનો જ્યારે પણ નીચનો થાય એટલે માણસને નોકરીમાં સ્થિરતા ના આપે, નોકરી વારે ઘડીએ બદલવી પડે. બે ત્રણ વર્ષ થાય નવી નોકરી, 2-3 વર્ષ થાય નવી નોકરી, 2-3 વર્ષ થાય નવી નોકરી, આવું સ્થળાંતર થતું રહેતું હોય છે જ્યારે શનિ મેષનો નીચનો હોય છે. શું કરવાથી લાભ થશે? દરરોજ ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરાવો. બાબા પાસે દરરોજ જે સંધ્યાકાળ પછી ગમે ત્યારે આ મંત્રનો જાપ કરે. એક એમેથિસ કરીને રત્ન આવે છે, એમેથિસ રત્ન ધારણ કરે, ચાંદીની ચેનમાં એ રત્ન ધારણ કરે, એનાથી એને લાભ થશે. કાં તો ચાંદીની વીંટી બીજી આંગળીમાં પહેરે અને નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે. સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે કાળા તલ નાખે અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરતા કરતા જળ ચડાવશે તો એનાથી એને સારું રહેશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. તો ફરી એક આપણા કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે પોતાના સમસ્યાઓની સાથે. તેમની સાથે વાત કરીએ. હેલો. હેલો. પહેલા તો હર હર મહાદેવ, જય માતાજી, દિવાળીની શુભેચ્છા. દિવાળીની તો મને પણ હેલો. લાગે છે સંપર્ક નથી આવી રહ્યો. ફરી એકવાર પ્રયાસ કરીશું. આપણી સાથે બીજા એક અન્ય કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, એમની સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય મહાદેવ. બોલો. જય મહાદેવ. શાસ્ત્રી જી જી, આપ પ્રશ્ન પૂછવાનો તો મારા બાબા સન માટે. શું છે એની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ તારીખ 23/1/2000. જી. 23/1/2000. સમય સમય 6:21 સાંજના. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ જામનગર. શું પ્રશ્ન છે? પ્રશ્ન છે, અમે શાસ્ત્રીજીના કહેવા મુજબ મંગળની પૂજા કરાવી છે અને અર્પિત કરાવ્યા છે, પણ હજી સુધી સંબંધ નથી થયો, તો ક્યારે થશે સગાઈ તેની? સિંહ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, મઘા નક્ષત્ર, ત્રીજની તિથિ છે. કુંડલીમાં છોકરાને મંગળ 8મા સ્થાનમાં છે, બુધ અને સૂર્ય કેતુ 7મા સ્થાનમાં છે, એ પણ મકર રાશિનો અસ્તનો થયો છે. મહાદશા અંતરદશાની વાત કરીએ તો તમે જોવા જાઓ તો સૂર્યની મહાદશા, કેતુની અંતરદશા 2026ના જૂન પછી પતશે અને 2026માં ઓક્ટોબર પછી છોકરાના યોગ શરૂ થશે ચંદ્રની દશાની અંદર, અને જે ફેબ્રુઆરી 2027 સુધી ચાલશે. તો આ સમયમાં એના લગ્નના યોગ છે સાહેબ. હજી તો ઘણી વાર છે, ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે એના સૂર્ય કેતુના જપ કરાવડાવો. પોતે સૂર્યનારાયણના 12 મંત્ર, 12 નામ 12 વખત બોલવાનું રાખે દિવસમાં, અને એક લાલ કલરના દોરામાં એક પંચધાતુમાં સૂર્ય એટલે કે માણેક્યનો રત્ન પહેરે, એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે આગળ આપણે રાશિ તરફ આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન, તો આ જાતકોના રાશિનો કાલનો દિવસ કેવો રહેશે? નોકરીમાં સ્થિતિ ખૂબ સારી રહેશે, મજબૂત રહેશે. કાર્યસ્થળ ઉપર વરિષ્ઠ સહયોગ મળશે. મિલકતના વિવાદોથી ઉકેલ આવે, કાર્યો ઝડપથી પૂર્ણ કરી શકો. બ્રાઉન શુભ કલર, શુભાંક 4 રહે. વૃશ્ચિક રાશિને હળવાશની અનુભવ થાય. સહકાર્યો સાથે સારા સંબંધ રાખો. કોઈ પર વધારે નિર્ભર ના રહો. બિનજરૂરી પ્રવાસ ટાળો. સફેદ તમારા માટે કાલે શુભ કલર અને શુભાંક 5 રહેશે. ધન રાશિની જો વાત કરીએ તો અધિકારી સાથે સંબંધો સુધરે, અધિકારી સાથે સંબંધો બહુ સારા બને.
તણાવમાં આવીને કોઈ કામ નહીં કરીએ, અભ્યાસ ઉપર ધ્યાન રાખીશું, વાહન ચલાવતી વખતે સાચવેત રહીશું. ગુલાબી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, કુંભ અને મીન આ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ તો પારિવારિક જીવન ખૂબ જ સારું છે. વેપારમાં ઘણો ફાયદો થઈ શકે છે. જૂની યાદો તાજી થઈ શકે છે. અચ્છા, ભાગ્યનો સાથ સહકાર મળશે ને ભાગ્યના સાથ સહકારથી પૂરું કામ થશે. પીળો શુભ કલર, શુભાંક 9. કુંભ રાશિ, કાર્યસ્થળ ઉપર કોઈ મોટા કરાર થાય, કાર્યસ્થળ ઉપર મોટા કામ થાય, પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકશો. અટકેલા કામ જલ્દી પૂરા થશે અને સંબંધોમાં બને એટલો ધ્યાન રાખજો. લીલો શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિની વાત કરીએ તો વેપારમાં મોટા ઓર્ડર આવી શકે છે. આત્મવિશ્વાસ વધશે, કાર્ય પૂર્ણ કરી શકશો, વિરોધી પર વિજય મેળવાશે. બદામી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે એનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરો કાર્ડના માધ્યમથી જાણીએ. ભાઈ, જેનો કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે કાલે જેનો પણ જન્મદિવસ છે બહુ સુંદર કાઢ્યું. ધ વર્લ્ડ કરીને ટેરોટ છે. દુનિયા જીતી લેવાનું કાર્ડ છે. તમારે કાલે જેનો પણ જન્મ 6/11 છે, બહુ સારું વરસ કરલો. દુનિયા મુઠ્ઠીવાળું કાર્ડ આવ્યું છે ભાઈ. એટલે ભાઈ કાલ મુઠ્ઠી લઈને આમ પેલું પૃથ્વીનો ગોળો પકડવા ના જતા. કોમ્પિટિશનમાં તમે જીતી શકશો, કોઈ પણ સફળતા મેળવી શકશો. આ વખત તમને જિંદગી જીવવાનો મોકો મળશે. જિંદગી તમને મોકા પર મોકો આપશે અને તમારે ચોકા ઉપર ચોકો મારવાનો છે. સાથે આ વર્ષે નવા કામો, નવા પ્રસંગો, સેલિબ્રેટિંગ ઓફ લાઈફ, ગોલ્ડન એરા ઓફ યોર લાઈફ. કહે ને કે સોનાનો સમય હોય, સોનાનો સમય હવે આવ્યો છે ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે. તો દર્શક મિત્રો, શું કરવાથી વરસ સારું જાય? દર શુક્રવારે માં લક્ષ્મીજીને એક ગુલાબ અને એક કમળનું ફૂલ ચડાવવાનું રાખજો, જેનો પણ કાલે જન્મદિવસ છે. નિત્યક્રમ આટલું કરજો, તમારું વરસ બહુ સુંદર અને સારું જશે અને તમને મોટા લાભ થતા રહેશે. આટલું કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે એમને ફરી એકવાર આપણે મંતવ્ય ન્યૂઝ તરફથી એડવાન્સમાં હેપી બર્થડે કહીએ છીએ. તો આજે જે આપે ખૂબ જ સુંદર રીતે દર્શક મિત્રોને માહિતી આપી છે, સમસ્યાઓનું સમાધાન આપ્યું છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, અમારો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.